કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે। કલા, સમાજ સેવા, શિક્ષણ, ચિકિત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા 5 ગુજરાતીઓની પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે અને જેમાં આર્ટ ક્ષેત્રમાં વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળશે। આ સાથે ગુજરાતના જાણીતા માણ ભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાનું નામ લોકકલા ક્ષેત્રે મહત્વનું છે। તેમણે આ કલા પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી શીખી હતી। વડોદરામાં જન્મેલા ધાર્મિકલાલ પંડ્યા વર્ષોથી આખ્યાન કલા સાથે જોડાયેલા છે અને તેમણે વર્ષ 1987માં સંગીત નાટક અકાદમી તરફથી રાષ્ટ્રીય સન્માન મળ્યું। પુત્રો પ્રદ્યુમન પંડ્યા અને મયંક પંડ્યા પણ આખ્યાન કલા સાથે જ જોડાયેલા છે। સરકારે ઘણી ગુજરાતી ભાષાની સાહિત્યની કિંમત કરનાર એવોર્ડ મળ્યો, મને અત્યંત ખુશી છે। તે સાથે મારા પરિજનો એ પણ સવારથી ખુશી છે અને આનંદ વ્યક્ત કર્યો છે। આજે બધા અહીં હાજર થઈ ગયા છે। બીજાને એવોર્ડ મળે સંદેશ એ જ આપવાનો કે આ સાહિત્યની ભાષા છે, એ ભાષામાં તમે પણ કંઈ પ્રગતિ કરો અને તમને પણ આ પરંપરા આગળ વધે, એમાં પણ પ્રેરણા તમને પણ આવા એવોર્ડ મળતા રહે એ મારી શુભેચ્છા છે। ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમમાં ડ્રેજિંગ કરી કાપ કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। હિરણ, કપિલા અને સરસ્વતીના નદીનું સંગમ સ્થળ એટલે જ્યાં દેશભરમાંથી લોકો પિતૃ શ્રાદ્ધ માટે આવે છે, પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરે છે। ત્રિવેણી સંગમમાં રાજ્યના સીએમએ દરરોજ સંધ્યા આરતીનો પ્રારંભ કરાવ્યો અને ત્યારથી જ ત્રિવેણી નદીને શુદ્ધ કરવાનો સંકલ્પ લેવાયો હતો। આ સંકલ્પને સાકાર કરવા માટે વિશાળ ડ્રેઝર, જેસીબી સહિતના સાધનોથી કામગીરી હાથ ધરાઈ। અંદાજિત 3 મહિનામાં નદીને નિર્મળ બનાવવાની કામગીરી પૂર્ણ કરાશે। તો 3 માસમાં નદીને નિર્મળ કરવાની કામગીરી પૂર્ણ કરાશે। ત્રિવેણી સંગમમાં કાપ કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। મતદાર જાગૃતિ માટે ટેકનોલોજી આધારિત પહેલના કારણે બોટાદ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે। તો 16મા રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયો છે। સમગ્ર પહેલ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ રોબોટ મૂકી લોકોને એસઆઈઆરની કામગીરી સમજાવવામાં આવી રહી છે અને આ પહેલ બોટાદ જિલ્લા સાથે સંકળાયેલી હોય તેને બોટ્રોન નામ આપવામાં આવ્યું છે। રોબોટિક્સ પહેલને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે। મોટી સંખ્યામાં પ્રથમ વખત મતદાન કરનારા મતદાતા જોડાયા। માનવ સંસાધન પરનો આધાર ઘટ્યો છે અને જનભાગીદારીમાં વધારો થયો છે। કલેક્ટર ડોક્ટર જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ આ પહેલ સફળ બની છે। ટેકનોલોજીથી લોકશાહી મજબૂત બને તેનું ઉત્તમ ઉદાહરણ બોટાદ જિલ્લાએ પૂરું પાડ્યું છે અને આ નવીન પહેલના કારણે બોટાદનું નામ દેશભરમાં ચમકી ઉઠ્યું છે। एक्चुअली बोट्रोन एक रोबोट है जो एसआईआर के बारे में माहिती दे देता है। हमने उस रोबोट के अंदर हमने एसआईआर के रिलेटेड डेटास हमने शेयर किया है और सेंसर के माध्यम से काम करते हैं। हमने पब्लिक एरियाज जैसे रेलवे स्टेशन हो, बस स्टेशन हो, ऐसे एरियाज में हमने रोबोट को रखा है।